નંદન માસ્ટર્સ, વેલકમ. તો હવે આજે આપણે જોઈશું એક વ્યક્તિ શું છે અને આપણે વ્યક્તિના બારામાં વધારે જાણશું. ઈગો શું છે? નાનો બચ્ચો છે, એ એના મમ્મી સાથે માર્કેટમાં જાય છે. ત્યાં એને બધા બોલાવે છે, સ્માઇલ આપે છે, વાતો કરાવે છે અને એ બધાને પણ પાછું રિટર્નમાં સ્માઇલ આપે છે, રિએક્ટ કરે છે. અને કોઈ ગાડીમાં જાય છે અને ત્યાં પણ આપણે છોકરાને હાય બોલીએ છીએ, આપણે વાતો કરીએ છીએ. અને જે ગાડીમાં છોકરો જાય છે એની સાથે તો આપણો કોઈ રિશ્તો નથી, તો પણ એ છોકરો આપણને રિએક્ટ કરે છે, આપણને હાય બોલે છે. કેમ આટલું અટ્રેક્ટ કરે છે? કોઈ રિશ્તો તો કોઈ છે નહીં, તો કેમ એ છોકરો આપણને આટલું અટ્રેક્ટ કરે છે? બિકોઝ એને હજી કોઈ નામ નથી આપેલું, એને હજી પોતાની આઈડેન્ટિટી નથી ખબર. અને આ જે વસ્તુ છે એને પ્યોરિટી બોલાય, જે બસ નાના છોકરાઓમાં હોય, જે લોકો પાસે હજી કોઈ આઈડેન્ટિટી નથી. અને આ બધું થાય છે બિકોઝ એ છોકરા પાસે હજી ઈગો ડેવલપ નથી થયો, એને ખબર જ નથી ઈગો છે શું. પછી એ જ છોકરો જ્યારે મોટો થાય છે, અંદાજ 5 થી 6 વર્ષનો થાય, ત્યારે એ એના ટોયઝ કોઈને નથી આપતો. કેમ કે એ છોકરાને ઈગો એટલે શું એ ખબર પડી ગઈ છે, એને પોતાની આઈડેન્ટિટી મળી ગઈ છે. એને એ ખબર છે કે આ વસ્તુ મારી છે તો મારી જ છે, મને કોઈને નથી આપવાની. અને આ બધી વસ્તુ આપણે લોકો જ એ લોકોમાં ડેવલપ કરી છે. એ લોકો તો પોતાના રીતે કાંઈ નથી શીખતા. જે નાના બચ્ચાઓ હોય એ લોકોના પેરેન્ટ્સને કે એનાથી મોટું જે પણ છે એ લોકોને જ જોઈને બધું શીખે. તો આપણને એવી આઈડેન્ટિટી એ લોકોમાં ડેવલપ જ નથી કરવાની હવે. અને જે બચ્ચો એકદમ નાનો છે એ બધા પાસે વયો જાય, અને જ્યારે એ મોટો થશે ત્યારે કોઈની પાસે નહીં જાય. કેમ કે ત્યારે એને ઈગો વચ્ચે આવે છે, ત્યારે એને ઈગોની ખબર પડે છે અને એને પોતાની આઈડેન્ટિટી ખબર પડે છે કે મારું નામ આ છે, આ મારી વસ્તુ છે, એટલે એ કોઈને નથી આપતું. હવે હું આજે બોલીશ મારું નામ ટીશા છે, પણ હું ગલત છું. મારું નામ ટીશા નથી, આ બોડીનું નામ ટીશા છે, આત્માનું કોઈ નામ નથી. આપણે બધા એક આત્મા છે. આપણા બધાનું જે પણ નામ છે એ ખાલી બોડીનું નામ છે, આત્માનું કોઈ નામ નથી. હવે આપણે એક ઉદાહરણ લઈશું. જ્યારે કોઈ ઘરે બચ્ચાનો જન્મ થાય છે ત્યારે આપણે બચ્ચાને નામ આપીએ છીએ, એક આઈડેન્ટિટી આપીએ છીએ, પણ આપણે નામ ખાલી શરીરને આપીએ છીએ, ખાલી બોડીને આપીએ છીએ. આત્માનું કોઈ નામ નથી અને કોઈ આત્માને નામ જ નથી આપી. આપણે ખાલી બોડીને નામ આપીએ છીએ, આપણે શરીરને નામ આપીએ છીએ, આત્માનું કોઈ નામ નથી. અને પછી જ્યારે કોઈ 80 થી 90 વર્ષનું થઈ જાય અને મૃત્યુ થાય, તો એ મૃત્યુ ખાલી બોડીનું થાય છે, આત્માનું નથી થતું. આપણી આજે જેટલી પણ મૃત્યુઓ થાય છે એ ખાલી શરીરનું થાય છે, આત્માઓનું એક પણ મૃત્યુ નથી થતું. આપણને એવું લાગે કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું પાપ પુણ્ય બધી પોઝિટિવ નેગેટિવ જે પણ વસ્તુઓ હોય એ બધી નીકળી જાય, પણ હકીકત આવી નથી. હકીકતમાં જે પણ પાપ પુણ્ય હોય એ બધું હજી આગળ પણ જાય છે, આગળ કેરી ફોરવર્ડ થાય છે. જેટલા પણ પાપ હશે એ આ જન્મમાં ભલે થઈ ગયા, પણ આ જન્મમાં હતા ત્યારે જે આપણે પાપ ઊભા કર્યા છે એને ખતમ કરવા આપણને પાછો હજી એક જન્મ લેવો પડશે. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ પેશન્ટ ઓપરેશન થિયેટરમાં જાય છે, મતલબ ઓટીમાં જાય છે, ત્યારે ડૉક્ટર સિસ્ટરને બોલે છે, સિસ્ટર 100 પેશન્ટને અંદર લઈ જાઓ. અને કોઈ કારણસર ઓપરેશન સક્સેસફુલ નથી જતું, ત્યારે ડૉક્ટર શું બોલે છે? સિસ્ટર બોડીને બહાર લઈ આવો. તો આમાં ફરક આપને બહુ સરસ રીતે ખબર પડે છે કે જ્યારે પેશન્ટને અંદર લઈ જતા હતા ત્યારે નામ બોલ્યા, કારણ કે એ આત્મા, એ બોડી જીવિત હતી. પણ જ્યારે ઓપરેશન સક્સેસફુલ ના ગયું અને બહાર લઈ આવ્યા બોડીને, ત્યારે
એ બોડીમાં કોઈ આત્મા નથી, ત્યારે એ બોડીમાં કોઈ આઈડેન્ટિટી નથી. એટલે આપણે બોલીએ છીએ આપણું કોઈ નામ નથી. અને જે લોકો, જે પરિવારવાળા કાલ સુધી બોલતા હતા કે ડૉક્ટર પ્લીઝ અમારા સો એન્ડ સો પર્સનને ઠીક કરી દો, આજે આવશે અને બોલશે ડૉક્ટર અમે બોડીને ક્યારે ઘરે લઈ જઈએ, તો પરિવારવાળા પણ બોલ્યા ત્યારે પણ ફરક આવ્યો અને ડૉક્ટર પહેલાં બોલ્યા ત્યારે પણ ફરક આવ્યો. અને આપણે આ વસ્તુ શું કામ બોલીએ છીએ? બિકોઝ જે આત્મા એ વ્યક્તિનો રોલ પ્લે કરતું હતું, એ આત્મા તો વહી ગઈ છે, તો હવે એ વ્યક્તિનો રોલ પ્લે કોઈ નહીં કરે, તો એ વ્યક્તિનું કોઈ નામ નથી હવે. એટલે આપણે એને બોડી એટલે શરીર જ બોલાવીએ છીએ. અને જ્યારે આપણે પછી અગ્નિ સંસ્કાર કરીએ છીએ, તો આપણે અગ્નિ સંસ્કાર ખાલી બોડીનું, એ શરીરનું કરીએ છીએ, આત્માનું નથી કરતું. કારણ કે જ્યાં સુધી આપણે લોકો અગ્નિ સંસ્કાર સુધી પહોંચીએ ત્યાં સુધી એ આત્મા કોઈ બીજાના શરીરમાં જઈને આવી ગઈ છે, કોઈ બીજા પાસે એ આત્મા વહી ગઈ છે. તો આપણે જ્યારે અગ્નિ સંસ્કાર પણ કરીએ છીએ ત્યારે ખાલી શરીરનું થાય છે, આત્માનું ક્યારે નથી થતું. અને જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે આપણે બહુ રડીએ છીએ, આપણને બહુ દુઃખ લાગે છે, બધાને ખબર છે. પણ આપણે લોકો 1 કે 2 દિવસ સુધી રડશું, પછી આપણે જેટલું રડશું આપણા એવા વાઇબ્રેશન્સ એ વ્યક્તિ પાસે પહોંચશે, એ આત્મા સુધી પહોંચશે. તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આપણા જે વાઇબ્રેશન્સ છે એ પોઝિટિવ જવા જોઈએ, એ પાવરફુલ જવા જોઈએ, ના કે નેગેટિવ જવા જોઈએ, એકદમ પાવરફુલ અને પોઝિટિવ જવા જોઈએ. આપણને એવી રીતે બોલવાનું કે હવે આત્મા જે બોડીમાં છે એ આત્મા બધું જ સારું કામ કરે, જે પણ કાર્ય કરે અને જે પણ એનું ત્યાં બાકી હોય એ જલ્દી ખતમ થઈ જાય અને એ આત્મા સુખી રહે. આપણને એવી રીતે બોલવાનું, આપણને ક્યારેય પણ નેગેટિવ વાઇબ્રેશન્સ નહીં આપવાના, હંમેશા પોઝિટિવ વાઇબ્રેશન્સ આપવાના. અને હા, હું એવું નથી બોલતી કે રડવાનું નહીં કે ઇમોશન્સ નહીં દેખાડવાના, દેખાડો પણ વધારે કે ઓવર નહીં દેખાડવાના, કેમ કે આપણા જેવા વાઇબ્રેશન્સ હશે એવા જ વાઇબ્રેશન્સ વ્યક્તિ પાસે પહોંચશે. અને આપણે જોઈએ છીએ કે જ્યારે નાનું બચ્ચું સૂતું હોય ઘોડિયામાં ત્યારે એ ક્યારે પણ હસી લે, ક્યારે પણ રડી લે. કેમ? કારણ કે એ બચ્ચાને એના પહેલાંના જન્મનું બધું યાદ આવતું હોય. કેમ કે એ બચ્ચા પાસે તો હમણાં કાંઈ છે જ નહીં, આંખ ખોલે તો દેખાતું પણ નથી, કાંઈ નથી. પણ એ જ્યારે સૂતું હોય ત્યારે એને એના પિછલા જન્મનું, એના પહેલાંના જન્મનું બધું યાદ આવતું હોય. તો જ્યારે એ હસતું હોય ત્યારે એને બધું સારું ને ખુશીવાળા જે મુમેન્ટ્સ હતા એ બધું યાદ આવે. અને જ્યારે રડતું હોય ત્યારે એના શાયદ પરિવારવાળા યાદ આવતા હશે, શાયદ કોઈના નેગેટિવ આવી રીતે વાઇબ્રેશન્સ જતા હશે, એટલા માટે એને એ ફીલ થતું હશે. તો જ્યારે પણ એ છોકરું રડતું હોય ત્યારે એને રડવા દેવાનું, એને ઇમોશન્સ નીકાળી લેવા દેવાના. અને જ્યારે એ આ બધું રિએક્શન્સ કરે ત્યારે એને એના પહેલાંના પરિવારવાળા યાદ આવે, યા ફિર પહેલાંના પરિવારવાળા આ છોકરાને યાદ કરતા હશે, એટલે એ વાઇબ્રેશન્સ મેચ થાય છે. એટલા માટે છોકરામાં રિએક્શન આવે છે. તો હવે આનાથી આપણને શું શીખવા મળ્યું કે આપણું કોઈ નામ નથી, નામ ખાલી શરીરનું છે, આપણી આત્માનું કોઈ નામ નથી. સેકન્ડ, આ દુનિયામાં કોઈ પરમનન્ટ નથી, બધા જ ટેમ્પરરી છે. બધા ટેમ્પરરી 80, 90, 100 યા ફિર 20, 30, 40 વર્ષ સુધી જ છે, કોઈ પરમનન્ટ નથી. થર્ડ, આપણે લોકોએ જેવા કર્મ આ દુનિયામાં કર્યા છે, આ જન્મમાં કર્યા છે, એ જ બધું આપણને આગળ પણ આવશે. તો આ જન્મમાં સારા કર્મ કરો તો તમને આવતા જન્મમાં પણ તમારા સાથે બધું જ સારું થશે. તમે જે પણ કાર્ય કરો છો બધા જ સારા કરો, પોઝિટિવ કરો, તો તમને ફ્યુચરમાં પણ એના પોઝિટિવ રિએક્શન મળશે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આત્મવંદન.